કોંગ્રેસમાં પતંગબાજી કરી ભાજપમાં જોડાઈ ગયા હતા અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ ઠાકોર વિધાનસભામાં પહોંચ્યા ચોક્કસ છે, પરંતુ તેઓ સારી રીતે જાણે છે કે કોઈ લંગસિયું ક્યારે મારી જાય એનું કોઈ નક્કી નહીં, પતંગ ક્યારે કપાઈ જાય તેનું કોઈ નક્કી નહીં. પણ અગાઉ કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય બનેલા અલ્પેશભાઈ એ પણ જાણે છે કે રાધનપુરની અંદર આ જ ભાજપમાં ટિકિટ ઉપર તેઓ જ્યારે લડ્યા હતા ત્યારે તેમનો પતંગ ભોય ભેગો થયો હતો અને અલ્પેશભાઈ એ ભૂલ્યા નથી. એટલે જ પતંગની કિન્યા બાંધવાની હોય કે ડડ્ડો મરડવાનો હોય કે પછી નમન આપવાનું હોય, બધું વિચારીને અલ્પેશભાઈ કરી રહ્યા છે. અગાઉ વિજયભાઈની સરકાર સમયે લાલ લીલી પેનની પસંદગીની વાતો કરનાર અલ્પેશભાઈ સમજી ચૂક્યા છે કે પતંગ ભલે આપણો હોય પણ દોરી આપણી પાસે નથી. એટલે જ તો કાર્યકર્તાઓની તેઓ ફિરકી પણ હવે પકડવા લાગ્યા છે અને જરૂર પડે પતંગબાજી પણ કરી લે છે. તેમને પણ તો અપેક્ષા હશે સંક્રાંત બાદ ગ્રહો બદલાવાની. પેલા મને એ કહો કે તમને આંગળીએ વાગ્યું એનું કારણ શું? એટલે પેલો શું કે પહેલાં હવા નથી, એકદમ હવાઈ દોરો એકદમ છૂટ્યો એટલે અને પતંગ ચગાવતા ને એટલે વાગવાની આદત હોય. એમ પતંગ ચગાવતો એને આંગળીએ વાગે નહીં તેવું લાગે નહીં કે પતંગ ચગાવ્યો છે. એટલે આંગળીએ 2-3 પટ્ટીઓ હોય ને તો લાગે બરોબર પતંગ ચગાયા લાગે છે. એટલે પતંગ ચગાવો એટલે આ બધું તો થાય. આંગળીએ વાગ્યો ને એટલે તરત અમારા કૌશિકભાઈ વાસુભાઈને તરત પટ્ટી લાઈન લગાવી દે. આવું આમ લગભગ પહેલાં નહોતું બનતું. પહેલાં તો નીચે ઉતરીને પટ્ટી લગાવવા જોવી પડતી હતી, એટલે લગાવી દીધી એટલે આનંદ છે. તમારો જે જવાબ છે એને જ હું મારો સવાલ બનાવું કે પહેલાં પવન બરાબર નહોતો, હવે પવન બરાબર છે. ના પવન પહેલાંય બરોબર હતા, અત્યારે બરોબર છે. પણ આજે એ તમામ સમાજના લોકો એવું કહે છે કે નહીં, દીકરો અમારો છે, બરોબર છે, સીધો છે અને ઈમાનદારીથી કામ કરે છે. કોઈને પણ મારાથી અજાણતા પણ મન દુઃખ થાય એવો મારો વાણી વર્તન વ્યવહાર નથી રાખ્યો ને એનું પરિણામે આવ્યું. ગાંધીનગર છે, સચિવાલય નજીક આવેલું છે, વારંવાર સંકેત આવે છે કે ત્યાં કંઈક હવા બદલવાની છે. તમારો પતંગ એ બાજુ જાય એવું લાગે? જો હજુ આપને કહું કે રાજનીતિમાં પ્રયત્ન બધાએ 100% કરવા, પરિણામે ઉપરવાળા પર છોડી દેવું. હું જે સંકેતની વાત કરું છું SS1 SS2 ની વાત કરું. હું આપને કહું કે જો રાજનીતિમાં બધાની અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા એવી ના હોય કે જેનાથી દુઃખી થવાય. જે જવાબદારી મળી છે એ નિષ્ઠાથી નિભાવી. આજે મને ધારાસભ્યની જવાબદારી મળી છે એ નિષ્ઠાથી નિભાવવાનો પ્રયત્ન કરું છું. ફળની ચિંતા નથી. હવે એ પ્રકારની વ્યવસ્થાઓ જે કંઈ પાર્ટી વ્યવસ્થાને જે જવાબદારી આપે એ નિભાવવા તૈયાર છે, પણ એ પાર્ટીને નક્કી કરવા દો.